હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 8માં પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમ. તેની સૌપ્રથમ સ્ટાર્ટિંગ આપણે થિયરીથી કરશું. તો ચલો જોઈએ બેઝિક પદાવલી એટલે શું થાય. તો બેઝિક પદાવલી એટલે કે એવી પદાવલી કે જેમાં ચલ એટલે કે કોઈ પણ એબીસીડીનો અક્ષર અને અચળ એટલે કે કોઈ પણ સંખ્યાને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતિક ક્રિયાઓ વડે જોડવામાં આવ્યા હોય. ચલો જોઈએ ચલ એટલે શું થાય, તો જેની કિંમત બદલાઈ શકે. જેમ કે એબીસીડીનો કોઈ પણ અક્ષર વડે ચલને દર્શાવવામાં આવે છે. હવે જોઈએ આપણે અચળ, જેની કિંમત ચોક્કસ હોય, બદલાય નહીં, તેને અચળ કહેવાય. જેમ કે અહીંયા સંખ્યા આપેલી છે. ચલો હવે આપણે જોઈએ પદ. તો આ ચલ અને અચલ ગુણાકારના પદ વડે બને. તો ચલ અને અચલ જોડાયેલા હોય તો અહીંયા કેટલા પદ છે જુઓ, 4x + 7. તો અહીંયા 2 પદ છે. હવે જોઈએ આપણે પદાવલીના પ્રકારો. એકપદી, દ્વિપદી, ત્રિપદી. ચલો ફક્ત એક જ પદ હોય તો તેને એકપદી કહેવાય. જેમ કે 5x. અહીંયા તમારે ધોરણ 8માં અહીંયા ચલ છે તેની સાથે જે પણ સંખ્યા હોય તેને સહગુણક વડે દર્શાવવામાં આવે છે. તો xનો સહગુણક કે તો શું આવે, 5 આવે. અહીંયા xનો સહગુણક કે તો શું આવે, -7 આવે. તો એકપદી કહેવાય, માત્ર એક જ પદ છે. દ્વિપદી જેમાં 2 પદ હોય, જેમ કે 2x અને 3 બંને સરવાળાથી જોડાયેલા છે. ત્રિપદી જેમાં 3 પદ હોય, x² x વાળું પદ અને અચળ પદ. બહુપદી આ એકપદી, દ્વિપદી અને ત્રિપદી એક પ્રકારની શું કહેવાય, બહુપદી કહેવાય. એક કે તેથી વધારે પદ સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય. હવે બહુપદીમાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે તેની ઘાત હોય ને ઉપરની એ ધન હોય છે. ઉદાહરણ તરીકે લઉં કે અહીંયા 5x² હોય તો આને બહુપદી કહેવાય નહીં. પણ અહીંયા 7x³ હોય તો એને બહુપદી કહેવાય, કારણ કે ઘાત કેવી છે, અહીંયા ધન છે એટલા માટે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 8.1થી. પ્રશ્ન નંબર 1, નીચેની બહુપદીઓના સરવાળા કરો. ચલો હવે આપણે એટલું યાદ રાખવાનું કે જ્યાં અલ્પવિરામ છે ને ત્યાં આપણે સરવાળાની નિશાની મૂકી દેવાની. તો AB - BC અલ્પવિરામ છે ત્યાં સરવાળાની નિશાની, કારણ કે આપણે શું કરવાનું છે, બહુપદીના સરવાળા કરવાના છે. તો હવે અલ્પવિરામ કાઢીને આપણે શું મૂકી દીધું, ત્યાં સરવાળાની નિશાની. ચલો અહીંયા શું થાય, AB પ્લસ અને AB- કેન્સલ થઈ જાય. ચલો BC માઇનસ અને BC પ્લસ, CA- અને CA પ્લસ. તો અહીંયા શું થયું, બધા જ કેન્સલ થઈ ગયા. તો જવાબ શું આવે, 0 આવે. ચલો હવે આ તો થઈ પહેલી રીત, જે આપણે આડી રીતનો ઉપયોગ કર્યો. હવે ઊભી રીતે પણ સરવાળા થાય તો એ બીજી રીત રહેશે. ચલો તો AB - BC આ સંખ્યા આપણે લખી નાખી, અલ્પવિરામ છે ત્યાં આપણે શું કરવાનું, સરવાળો. આ આપણે આડી રીતે કર્યું, હવે આપણે ઊભી રીતે કરશું. B અને C, તો BCના નીચે શું મૂકી દેવાનું, આપણે BC મૂકી દેવાના. અહીંયા કાંઈ ન હોય તો શું હોય, સરવાળાની નિશાની. -CA તો અહીંયા CA વાળું પદ છે નહીં, તો આપણે એને બહારની બાજુ લખી નાખવાનું. CA તો અહીંયા કંઈ ન હોય તો શું હોય, આગળ પ્લસ હોય. અને -AB તો અહીંયા શું મૂકી દેવાનું, ABના નીચે AB. ચલો હવે આપણે શું કરવાનું, સરવાળા કરવાના. હવે +CA -CA કેન્સલ થઈ જાય, શું આવે, 0. અહીંયા પણ પ્લસ અને માઇનસ છે તો શું થઈ જશે, સમાન પદ છે તો કેન્સલ થઈ જાય. અહીંયા પણ સમાન પદ છે ને વિરુદ્ધ નિશાની છે તો એ પણ કેન્સલ થઈ જાય. જવાબ શું આવે, 0 આવે. આ તમારી થઈ બીજી રીત અને આ હતી આડી રીત. તમને જે પણ રીતે સહેલું લાગે એ રીત તમારે કરવાની. પહેલી રીત એટલે કે આડી રીતે દાખલો ગણીએ તો જ્યાં અલ્પવિરામ હોય ત્યાં આપણે શું મૂકી દેવાનું, સરવાળાની નિશાની. અહીંયા પણ સરવાળાની નિશાની. ચલો હવે સમાન પદને આપણે સાથે લખી નાખી. A વાળું પદ તો અહીંયા પણ A વાળું પદ છે, -A. હવે આવશે B વાળું પદ તો +B. હવે આવશે C વાળું પદ. હવે જે વધે તે લખી નાખવાનું, +AB
પ્લસ અહીંયા વધ્યા બીસી અને પ્લસ અહીંયા વધ્યા એસી. ચલો હવે શું કરશું આપણે? અહીંયા પ્લસ એ અને માઇનસ એ કેન્સલ થઈ જાય, પ્લસ બી માઇનસ બી કેન્સલ થઈ જાય અને પ્લસ સી માઇનસ સી કેન્સલ થઈ જાય. તો ઉપર જે વધે એ જવાબ આવે, એ બી પ્લસ બી સી પ્લસ એ સી. હવે આપણે આ આડી રીતનો ઉપયોગ કર્યો, હવે આપણે ઊભી રીતનો ઉપયોગ કરીએ. ચલો સૌ પ્રથમ આ રકમ લખવાની, તો એ માઇનસ બી પ્લસ એ બી. હવે આ રકમમાં શું કરવાનું? આની નીચે મૂકવાની. તો બી હોય અહીંયા બી, આગળ કંઈ ન હોય તો શું આવે? સરવાળો. માઇનસ સી, તો આ ઉપરના પદમાં સી નથી તો આપણે અહીંયા લખવાનું. પ્લસ બી સી, તો અહીંયા પણ બી સી નથી તો તેને આપણે બહારની બાજુએ લખવાનું. ચલો હવે ત્રીજી રકમને મૂકીએ અહીંયા સરવાળામાં. સી, તો અહીંયા સીના નીચે સી. એ, તો માઇનસ એના નીચે એ અને એસી, તો એસી વાળું પદ નથી તો આપણે તેને બહારની બાજુ લખી નાખવાની. હવે આપણે શું કરવાનું? આનો સરવાળો કરવાનો. ચલો અહીંયા તો એકે પદ છે નહીં તો આ એમનામ આવશે, અહીંયા પણ નથી તો પ્લસ બીસી, અહીંયા બે કેન્સલ થઈ જાય તો પ્લસ એ બીના એ બી, આ બે કેન્સલ થઈ જાય, અહીંયા પણ કેન્સલ થઈ જાય. તો જવાબ શું આવે? એ બી પ્લસ બીસી પ્લસ એ સી. આ છે આડી રીતે, આ પેલી રીત. ચલો આ ઊભી રીતે, આ બીજી રીત. ચલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. સૌ પ્રથમ આડી રીતે, તો અલ્પવિરામ છે ત્યાં શું મૂકી દેવાનું? આપણે સરવાળો. અહીંયા અલ્પવિરામ છે ત્યાં સરવાળો, પછીની રકમ આપણે એમનેમ લખી નાખવાની. ચલો હવે સમાન પદને આપણે સાથે લખવાના, સજાતીય હોય તે. ચલો અહીંયા 2p નો વર્ગ q નો વર્ગ, તેની સાથે આ -3p નો વર્ગ q નો વર્ગ. ચલો -3pq, તો એવું જ પદ ક્યાં છે? આ +7pq, તેની આગળ જે નિશાની હોય ને તે આપણે લેતી આવવાની. ચલો હવે અચળ પદ 4 અને 5. ચલો હવે શું કરશું આપણે? અહીંયા 3માંથી 2 જાય તો શું વધે? 1 વધે. તો 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, પણ નિશાની ભૂલવાની નહીં, મોટા પદની મૂકવાની. તો 3 મોટું પદ તેની પાસે માઇનસ, તો અહીંયા શું આવે? માઇનસ. ચલો માઇનસ પ્લસ માઇનસ થાય. ચલો હવે 5 અને 4નો સરવાળો કેટલો થાય? 9 થાય. હવે આ તો રહી આડી રીતે. હવે શું કરવાનું? ઊભી રીતે. તો 2p² q² -3pq + 4 એનો આપણે સરવાળો કરવાનો. 5, તો અચળ પદના નીચે 5, 5 આગળ કંઈ ન હોય તો શું હોય? પ્લસ હોય. હવે આવે 7pq, તો +7pq. સમાન પદ હોય એની નીચે મૂકી દેવાનું. -3p² q². ચલો હવે શું કરવાનું? સરવાળો. 4 ને 5 9. ચલો હવે 7માંથી 3 બાદ કરવાના, તો કેટલા વધે? 4pq. મોટો પદ 7 કહેવાય, તેની પાસે પ્લસ, તો શું આવે? પ્લસ. 3માંથી 2 બાદ કરવાના, તો શું આવે? 1 વધે. અને મોટા પદની નિશાની. તો આ જવાબ થઈ ગયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. સૌ પ્રથમ આપણે આડી રીતે ગણીએ. તો જ્યાં અલ્પવિરામ છે ત્યાં આપણે શું મૂકવાનું? સરવાળાની નિશાની. l² પ્લસ m². અલ્પવિરામ છે ત્યાં સરવાળો. m² પ્લસ n². અલ્પવિરામ છે ત્યાં સરવાળો. n² પ્લસ l². અલ્પવિરામ છે ત્યાં શું મૂકી દેવાનું? સરવાળો. પછી 2lm, હવે ત્યાં આપેલું છે પ્લસ 2mn પ્લસ 2nl. હવે શું કરશું? સમાન પદને સાથે લખવાના. ચલો l², હવે અહીંયા પણ છે, નિશાની સાથે લેતી આવવાની. પ્લસ m², અહીંયા પણ m² પ્લસ n² પ્લસ n². કેટલા છે? 2, તો આપણે 2 લખી નાખ્યા. હવે પાછળ આ વધ્યું તે 2lm પ્લસ 2mn પ્લસ 2nl. ચલો હવે એક l² ને બીજા l², તો શું થાય? 2l². એવી જ રીતે અહીંયા પણ એક m² ને બીજા m², તો શું થાય? 2m². અહીંયા પણ એક n² ને બીજા n², તો શું થાય? 2n². હવે આમાં કંઈ થતું નથી તો આપણે એમ નામ લખી નાખવાના. ચલો
હવે તમને દેખાતું હોય તો બધામાં 2 કોમન નીકળે છે, તો આપણે 2ને કોમન કાઢી લઈએ. અંદર શું વધે? અહીંયા 2 કોમન કાઢો તો L² પ્લસ અહીંયા 2 કોમન નીકળી ગયા તો M², અહીંયાથી ને 2 નીકળી ગયા તો N² પ્લસ LM 2 કોમન નીકળી ગયા, અહીંયા MN અને NL. હવે આપણે આને ઊભી રીતે દાખલો ગણીએ. ચલો હવે બીજી રીતે. ચલો તો સૌપ્રથમ શું કરવાનું? L² પ્લસ M², પહેલી રકમ લખવાની, એનો સરવાળો કરવાનો. ચલો M² તો M ના સ્ક્વેરના નીચે M², અહીંયા કંઈ ન હોય તો આગળ શું હોય? સરવાળો. તો આપણે શું મૂકવાનું? સરવાળો પ્લસ N². હવે અહીંયા N² નથી તો આપણે એને બહારની બાજુ લખવાનું N². ચલો હવે શું કરવાનું? પાછું અલ્પવિરામ અહીંયા સરવાળો N² ને L². ચલો તો N² ના નીચે N² અને પ્લસ L². તો L² તો અહીંયા છે તો એ લખી નાખવાનું એના નીચે. વળી શું કરવાનું? સરવાળો 2LM. અહીંયા ક્યાંય છે ઉપરની બાજુ 2LM તો નથી, તો આપણે એને બાયની બાજુ જ લખવાનું 2LM. 2MN પણ નથી અને 2NL પણ નથી. ચલો હવે આપણે શું કરશું? આ બધાનો સરવાળો. હવે જો આ તો એમનામ જ આવશે કારણ કે એની ઉપર કાંઈ સરવાળો કરવાની રકમ છે નહીં. ચલો એક N² બીજા N² તો શું થાય? 2N² પ્લસ એક M² બીજા M² તો શું થાય? 2M² પ્લસ એક L² ને બીજા N² શું થાય? 2L². તો આ તમારો જવાબ આવે. હવે તમે 2 કોમન કાઢશો તોય ચાલશે, ન કાઢો તોય ચાલશે.